ખંડેરાવ માર્કેટ પાસે રાધે સેલ્સમાં પોલીસે દરોડો પાડી નશો કરવા ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, સ્મોકિંગ ફિલ્ટરના જથ્થા સાથે દુકાનદારની અટકાયત કરી. યુવાધનને નશાના દૂષણમાં સપડાતા અટકાવવા આવી પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારના અગ્રસચિવ નિપુણા તોરવણે દ્વારા 16મી ડિસેમ્બરના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશથી રાજ્યવ્યાપી દરોડા પાડવાનું શરૂ કરાયું હતું, જે અંતર્ગત વડોદરામાં નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમએસ અસારીની ટીમ સાંજના માર્કેટ 4 રસ્તા પાસેથી પેટ્રોલિંગમાં પસાર થઈ રહી હતી ત્યારે ચોક્કસ માહિતીના આધારે વેરાઈ માતાના ખાંચામાં રાધે સેલ્સ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાંથી ₹2,05,000 ઉપરાંત કિંમતની નશાકારક સામગ્રી કબજે કરવામાં આવી હતી. જાહેરનામાના ભંગ બદલ દુકાનદાર ગિરીશ દયાળભાઈ ભરવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ દુકાનદાર છેલ્લા 5 મહિનાથી આ મટીરીયલનો હોલસેલમાં ધંધો કરતો હતો અને મહારાષ્ટ્રથી આ સામગ્રી લાવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસર કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.